તમામ સાથી મિત્રોને નમ્ર વિનંતી કે પ્લીઝ મહેરબાની કરી સ્ટેજની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શંકરભાઈ, બાબુલાલ સરપંચ, અશ્વિનભાઈ, પ્લીઝ મહેરબાની કરી તમારું સ્થાન ગ્રહણ કરશે. પ્લીઝ જગ્યા પડી છે ને, જગ્યા પડી આવો રામ પ્લીઝ ઓય આવતા રહો ને, જગ્યા પડી. અશ્વિનભાઈ આપણું સ્થાન ગ્રહણ કરશે. અમૃતભાઈ માસ્ટર પ્લીઝ. આજે બાબા સાહેબ આંબેડકર 135મી જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત તમામ આગેવાનો, સાથી મિત્રો, માતાઓ, બહેનો તેમજ આપણા રાજપૂત સમાજના તમામ અગ્રણીઓ, આપણા કેબી ગઢવી સાહેબ, તમામનો ખૂબ ખૂબ આભાર. આજે બાબા સાહેબના 135માં જન્મ જયંતિ હોય અને તેમને જન્મ જયંતિ ઉજવાતી હોય સુઈગામ ત્યારે તેમના ચરણોમાં નત મસ્તક નમન વંદન સાથે આજે વર્તમાન પરિસ્થિતિની અંદર જે માહોલ છે, જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ આપણે જોઈ જાય છે. આજે 135 વર્ષ પહેલા બાબા સાહેબ નો જન્મ થયો અને બાબા સાહેબ ને જે ભણવાનો અધિકાર નહીં, જેમને ભણવું તો ભણવું કઈ જ રીતે, અને બાબા સાહેબ ને જે સંકટ પરિસ્થિતિમાંથી જે શિક્ષણ પ્રાપ્ત થયો અને જ્યારે અત્યાચારનો ભોગ બન્યો અને જ્યારે બાબા સાહેબે જેમની વેદના હતી, જે અત્યાચાર થતો ત્યારે એક જ કીધું હતું કે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે બાબા સાહેબે એમને માતાને કીધેલો કે માતા, સ્કૂલની અંદર મને અલગ બેહાડવામાં આવે, મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરવા આવું કેમ? ત્યારે માતા રમાભાઈએ કીધું હતું કે બેટા, એક પુસ્તકની અંદર લખેલું છે કે તારે આપણે આ વર્ણ વ્યવસ્થાની અંદર આ પ્રમાણે વર્તવું પડશે. કે માં, આ વસ્તુ તો પણ પુસ્તકની અંદર એવું તો શું કે સાચું લખેલું ખોટું લખેલું હોય તો કે બેટા એના માટે આપણે કાબિલ બનવું પડે. અને ત્યારે બાબા સાહેબે કીધું હતું કે એના માટે કરી હું પુસ્તક લખીશ કે જ્યાંથી કરી આ દેશના તમામ નાગરિકો અત્યાચારના ભોગ બનતા હોય, તે નાની સમાજ છે, મોટી સમાજ, તમામને એક હક મળે, આ દેશના તમામ નાગરિકોને કોઈ અન્યાય ના થાય, સર્વ એક સમાજ બને, દેશનું સારું નેતૃત્વ બને અને સમાજનું એવું આખા દેશનો આ દેશની વિશ્વની અંદર હળમાં ચાલુ સારું બંધારણ આપ્યું. બાબા સાહેબે કીધેલું કે રાજકીય સત્તા હાંસલ કરવી છે તો પેલા શિક્ષિત બનવું પડશે અને શિક્ષણ વિના ઉધાર નથી. રાજકીય અત્યારે આપણે સત્તા તો હાંસલ કરી, પણ સત્તા યોગ્ય વ્યક્તિ અને કોઈ એવો વ્યક્તિ નહીં, પણ શિક્ષણ ને પ્રાપ્ત કરી અને દેશના હિત પર વિચારે એવા વ્યક્તિની આપણે જરૂર છે. ઔષધિ સમિતિના અધ્યક્ષ બનાયા ત્યારે તમામ એવું હતું કે બાબા સાહેબ દલિત નેતા છે, અને પણ બાબા સાહેબ જયારે સંવિધાન બનાવવા મૂકી બેઠા ત્યારે તેમને ત્યારે એવું નતું વિચાર્યું. આપણા એ વખતના જવાહરલાલ નહેરુ સાહેબ, મહાત્મા ગાંધી તમામે વિચાર્યું હતું કે અત્યારે દેશ માટે કોઈ સારો અને લેખિત બંધારણ કોઈ સારું આપી શકે તો બાબા સાહેબ છે. અને એ વખત બાબા સાહેબને જે જવાબદારી આપી, આ દેશના હિત માટે જે એમને કામ કર્યું છે તેમને વંદન છે. અત્યાર સમયને સંજોગ આપણે જોઈ રહ્યા છે, દેશની અંદર અત્યારે જે માહોલ ચાલુ છે એની અંદર આપણે અત્યારે સંવિધાનની જે વાત કરી છે કે આપણે જ્યાં જોઈએ તો સંવિધાન પ્રકારની વાત થાય કે સંવિધાન ખતરામાં છે. મિત્રો, સંવિધાન 100% ખતરામાં છે. અત્યારે સમય ચાલી રહ્યો, સમયને 100% આપણે જોઈ વિચારવાની ખૂબ જરૂર છે અને આપણે રાજકીય રીતે ખૂબ આગળ વધવું પડે. આપણે રાજકીય વાત નહીં કરી, પણ સત્તા માટે આપણે યોગ્ય વ્યક્તિ, યોગ્ય પક્ષ અને યોગ્ય માણસને આગળ મૂકવા પડશે તો જ આપણો કઈ ઉદ્ધાર છે અને દેશની અંદર કઈ આપણે આગળ કરી શકીશું. આજે વધારે ના કહેતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો હું દિલથી ખૂબ આભાર માનું છું. ખાસ કરીને અમારા સુઈગામના બંને પ્રમુખ રમેશભાઈ ખરડ અને બાબુલાલ પરમાર તેમજ પોલીસ મિત્રો છે, તેમને ખૂબ રેલીની સાથ સહકાર તેમનો ખૂબ ખૂબ આભાર. વસ્તુ જે બી